ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ, આજે આપણે જોવાના છે સંખ્યા પદ્ધતિ વિશે, બરાબર? તો તેમાં કઈ કઈ સંખ્યાઓનો સમાવેશ થાય તે આપણે જોઈએ. તો ચેનલનું કામ ગમશે તો ચેનલને લાઈક અને સબસ્ક્રાઇબ કરવા ભૂલશો નહીં, બરાબર? જોઈએ સંખ્યા પદ્ધતિ. સંખ્યા પદ્ધતિ. તો સંખ્યા પદ્ધતિમાં પહેલે આવશે એક પ્રાકૃતિક સંખ્યા. તો પ્રાકૃતિક સંખ્યા જે છે તેને ઇંગ્લિશમાં નેચરલ નંબર કહેવામાં આવે છે. તો તેના પરથી તેની સંજ્ઞા n થશે અને પ્રાકૃતિક સંખ્યા જે છે તે 1 થી ચાલુ થાય છે, બરાબર? તો લખીએ આપણે 1 2 3 4 એમ અનંત સુધી સંખ્યા આવ્યા કરે છે. એવી સંખ્યાને પ્રાકૃતિક સંખ્યા કહેવાય છે. 1 થી ચાલુ થાય અને 1 2 3 એમ અનંત સુધી સંખ્યા આવ્યા કરે છે, બરાબર? બીજું જોઈએ પૂર્ણ સંખ્યા. તો પૂર્ણ સંખ્યાને હોલ નંબર કહેવામાં આવે. તેના પરથી તેની સંજ્ઞા w થશે, બરાબર? તો જે પ્રાકૃતિક સંખ્યા છે તેમાં આપણે 0 નો ઉમેરો કરીએ તો તે પૂર્ણ સંખ્યા બની જાય છે, બરાબર? તો લખીએ આપણે અહીં 0 1 2 3 4 એમ અનંત સુધી સંખ્યા આવ્યા કરે છે. તો તેવી સંખ્યાને પૂર્ણ સંખ્યા કહેવાય છે. 0 થી ચાલુ થાય અને અનંત સુધી આવ્યા કરે છે. ત્રીજું છે પૂર્ણાંક સંખ્યાઓ. તો પૂર્ણાંક સંખ્યાને ઇન્ટીજર કહેવામાં આવે છે, બરાબર? તો તેના પરથી i લખ્યું. પૂર્ણાંક સંખ્યામાં ધન, ઋણ અને શૂન્યનો સમાવેશ થાય છે. તો પહેલા લખીએ આપણે અહીં શૂન્ય. તો શૂન્ય છે તો શૂન્યને જમણી બાજુ ધન સંખ્યા અને શૂન્યની ડાબી બાજુ ઋણ સંખ્યા. તો અહીં લખીએ આપણે 0 પછી 1 2 3 એમ અનંત સુધી આવ્યા કરે. તેવી જ રીતે ડાબી બાજુ ઋણ સંખ્યા -1 -2 -3 એમ અનંત સુધી આવ્યા કરે. તો તેવી સંખ્યા કઈ સંખ્યા કહેવાય? પૂર્ણાંક સંખ્યા કહેવાય. 0 થી જમણી બાજુ ધન સંખ્યા, 0 થી ડાબી બાજુ ઋણ સંખ્યા. હવે ચોથું જોઈએ અપૂર્ણાંક સંખ્યા. અપૂર્ણાંક સંખ્યાને ઇંગ્લિશમાં ફ્રેક્શનલ નંબર કહેવામાં આવે છે. તો અહીં લખીએ f. અપૂર્ણાંક સંખ્યામાં જોઈએ તો અહીં આ આખો એક ભાગ છે, તેના આપણે 4 કટકા કરીએ, બરાબર? હવે આ 4 કટકા કરેલા છે તેમાંથી એકમાં આપણે કલર કરીએ. તો અહીં લખીએ આ એક ભાગમાં આપણે કલર કરેલું છે, બરાબર? તો આને આપણે આ રીતે લખી શકીએ 1/4, બરાબર? તો જે p/q સ્વરૂપે લખેલું છે. તો જે સંખ્યાને આપણે p/q સ્વરૂપે લખી શકીએ તેવી સંખ્યાને અપૂર્ણાંક સંખ્યા કહેવાય છે. જ્યાં p જે છે અંશ અને q છેદ છે. ઓકે,
આટલા સુધી કોઈને કઈ તકલીફ છે? બરાબર. હવે આ અપૂર્ણાંક સંખ્યા જે છે તેના મુખ્યત્વે 3 પ્રકાર પડે છે. તો તેના આપણે 3 પ્રકાર બી લખી નાખીએ. અહીં પહેલા આવશે શુદ્ધ અપૂર્ણાંક, પછી બીજું અશુદ્ધ અપૂર્ણાંક અને ત્રીજું મિશ્ર અપૂર્ણાંક. બરાબર. શુદ્ધ અપૂર્ણાંક, અશુદ્ધ અપૂર્ણાંક અને મિશ્ર અપૂર્ણાંક. હવે આપણે પાંચમું જોઈએ, સમમેય સંખ્યાઓ. તો સમમેય સંખ્યા જે છે તેને આપણે p/q સ્વરૂપે દર્શાવી શકીએ. તો લખીએ, જે સંખ્યાને p/q સ્વરૂપે લખી શકાય તેવી સંખ્યાને સમમેય સંખ્યા કહેવાય. બરાબર. જ્યાં q is not equal 0, q જે છે ક્યારેય શૂન્ય હોતો નથી. સમય સંખ્યા જે સંખ્યાને p/q સ્વરૂપે દર્શાવી શકાય અથવા લખી શકાય તેને સમય સંખ્યા કહેવાય છે. અહીંયા પણ અપૂર્ણાંક સંખ્યામાં પણ સેમ જ છે. બરાબર. હવે આપણે છેલ્લું જે છે તે અહીંયા લખીએ, છઠ્ઠું અસમમેય સંખ્યા. અસમમેય સંખ્યા કોને કહેવાય? તો જે સંખ્યા જે છે અસમમેય સંખ્યા, જે સંખ્યાનો આપણે વર્ગમૂળ કાઢી શકતા નથી તેવી સંખ્યાને અસમમેય સંખ્યા કહેવાય. આપણે પાઈ જે છે, પાઈની વેલ્યુ 22/7 જે છે તેને આપણે સમય સંખ્યામાં લઈ શકીએ, પરંતુ 3.14 પછી પણ સંખ્યા આવ્યા કરે છે તો આ સંખ્યા જે છે તે અસમય સંખ્યામાં આવી શકે છે. તો આપણે લખીએ અહીં પાઈ, પછી 3.14 પછી અનંત સુધી સંખ્યા આવ્યા કરે, તેની તે રિપીટ થયા કરે. પછી વર્ગમૂળમાં 2, વર્ગમૂળમાં 5, વર્ગમૂળમાં 3, આ બધી જે છે તે અસમય સંખ્યાઓ કહેવાય છે. હવે આપણે આને રિવિઝન કરી લઈએ. તો સંખ્યા પદ્ધતિમાં પહેલી પ્રાકૃતિક સંખ્યા n જે છે તે 1 થી ચાલુ થાય, 1, 2, 3 એમ અનંત સુધી સંખ્યા આવ્યા કરે છે. પછી બીજું પૂર્ણ સંખ્યા, તો જે w વડે દર્શાવાય છે, તો 0, 1, 2, 3 એમ અનંત સુધી સંખ્યા આવ્યા કરે તો તે સંખ્યાને શું કહેવાય? પૂર્ણ સંખ્યા કહેવાય. 0 થી ચાલુ થાય અને અનંત સુધી આવ્યા કરે. પછી ત્રીજું પૂર્ણાંક સંખ્યાને અંગ્રેજીમાં ઇન્ટીજર નંબર કહેવામાં આવે છે. તો જે શૂન્ય, ઋણ અને ધન સંખ્યાઓ આ બધી સંખ્યાનો સમાવેશ થતો હોય તો તેમાં પૂર્ણાંક સંખ્યા આવે છે. અપૂર્ણાંક સંખ્યા જેને આપણે p/q સ્વરૂપે દર્શાવી શકીએ તેવી સંખ્યાને અપૂર્ણાંક સંખ્યા કહેવામાં આવે છે. અપૂર્ણાંક સંખ્યામાં 3 પ્રકાર પડે છે. તો એક શુદ્ધ અપૂર્ણાંક, અશુદ્ધ અપૂર્ણાંક અને મિશ્ર અપૂર્ણાંક. બરાબર. હવે પાંચમું સમય સંખ્યા, જે સંખ્યાને p/q સ્વરૂપે દર્શાવી શકાય અથવા લખી શકાય તેવી સંખ્યાને
સમય સંખ્યા કહેવાય છે. જ્યાં q ઇઝ નોટ ઇક્વલ 0 તેમાં ઉદાહરણ આવશે 1/4, 2/4, 8/10 આમ સંખ્યા આવી શકે છે. p/q સ્વરૂપે હોવા જોઈએ. પછી અસમય સંખ્યા જેનું મૂલ્ય અંદાજિત હોય. અહીં પાઈ 3.14 પછી પણ સંખ્યા આવ્યા કરે. આવા જ વિડીયો જોવા માટે ચેનલને લાઈક અને સબસ્ક્રાઇબ કરી આપજો. થેન્ક યુ.